મેરિટ ગયા વર્ષ કરતા આ વર્ષે ઘણું બધું ઉપર મેરિટ ગયા વર્ષ કરતા બહુ હાઈ ગયું છે. જો આજ ગયા વર્ષે હોત તો હું ટોપ 5 માં હોત. મોટો પોર્શન જે માર્ક્સ નો હતો, જે મેથ્સ, ફિઝિક્સ અને ઇંગ્લિશ નો હતો, તો એ ત્રણ તમે પતાવી લો તો એમને તમે સારો સ્કોર કરી શકો. તો જેમ જેમ હું વધારે ટેસ્ટ લેતો સ્કોર વધતો અને રોંગ આન્સર ઓછા થતા. તમારા બ્રાન્ચ રિલેટેડ તો ક્વેશ્ચન છે જ નહીં. ફર્સ્ટ યરનો એટલો મોટો સિલેબસ એ લોકોએ મૂક્યો છે DDCT. આજે કદાચ તમને હવે બીજા વર્ષમાં આવતા આવતા તમે ભૂલી જ ગયા હોય તો તમારા મગજમાં પહેલો વિચાર શું આવે? બધા નોટ્સ બનાવવામાં તમે નોટ્સ બનાવી અને ફાઇનલ DD-સેટ ની ટેસ્ટમાં ઈ જ મને કામ આવી હતી. 19 એપ્રિલે DD-સેટ હતી અને 22 તારીખે અમારું પહેલું પેપર હતું મિડ. ઘણી બધી કોલેજ તો DDCT એ તમામ પ્રાઇવેટ કોલેજને મારી રિક્વેસ્ટ છે, કોઈ પણ જાતની ગમે એ રીતના મારા ફાધર, મારા મધર ગમે એ રીતના મને હેલ્પ કરતા કે ભાઈ હવે કોલેજ અને DD-સેટ અને 6 એમ બધું ભેગું નથી થતું, તો એકવાર પેરેન્ટ્સને આપણે વાત કરી શકીએ. કે જે DDCT ની જર્નીમાં આગળના વર્ષોમાં વિદ્યાર્થીઓ આવવાના છે, એ વિદ્યાર્થીઓને તમે શું સંદેશો આપવા માંગો? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુભુ તેસ્તંગોસ્તવ કર્મણિ. સમગ્ર ગુજરાતમાં ડિપ્લોમાથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે DDCET-માં 29 નંબરનો રેન્ક એટલે કે ટોપ 100 ની અંદર સ્થાન પામનાર ક્રિશ, જે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના સ્ટુડન્ટ છે, જે આજે આપણા પોડકાસ્ટની અંદર આવ્યા છે. DDCET એક્ઝામ એ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની એક્ઝામ છે, જેમણે ડિપ્લોમા પછી ડિગ્રીની અંદર સારી કોલેજમાં એડમિશન લેવાનું છે. તમે ગવર્મેન્ટ કોલેજમાં જો એડમિશન લેવા માંગતા હોય અથવા તો ટોપની પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો DDCET ની અંદર તમારો રેન્ક ટોપ 100 માં આવવો ખૂબ જ જરૂરી છે. આજના આ પોડકાસ્ટની અંદર આપણે ક્રિશને એવા ઘણા બધા સવાલ પૂછવાના છીએ કે જે સવાલ DDCET એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓ અને વાલીઓના મગજમાં હશે. આ પોડકાસ્ટ તમારા માટે ખૂબ જ અગત્યનો થવાનો છે. એન્ડ સુધી જો આપણે ઘણા બધા સવાલો ક્રિશને પૂછીશું, એમની જે જર્ની રહી છે આખા વર્ષની, જે ડિપ્લોમામાં સાથે DDCET ની પ્રિપેરેશન કરતા હતા, એ જર્ની એમની જે છે આપણે જાણવાના છીએ. ઘણા બધા સવાલ આપણે એમને પૂછવાના છીએ. તો આ સવાલો તમારા માટે પણ અગત્યના બનશે અને તમારી DDCET ની જર્નીને પણ સ્મૂધ રીતે ચલાવવામાં મદદરૂપ બનશે. યસ દોસ્તો, તમારું સર્વેનું હાર્દિક સ્વાગત છે ધ PV ટોકના આ પોડકાસ્ટની અંદર. અને ક્રિશ, આપનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ ટોકના પોડકાસ્ટની અંદર. થેન્ક યુ સર, તમે મને પોડકાસ્ટમાં બોલવાનો ચાન્સ આપ્યો એના માટે થેન્ક યુ. સૌથી પહેલા તો તમે ગુજરાતના કયા શહેરથી બિલોંગ કરો છો? હું જામનગરથી બિલોંગ કરું છું. જામનગરથી. અને તમે ડિપ્લોમા જામનગરથી જ કરેલું છે? યસ, ડિપ્લોમા અમે જામનગરમાં ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગરમાંથી મારું ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું છે. ઓકે. અને તમારા DDCET ની અંદર રેન્ક કયો? 29 નંબરનો રેન્ક. પહેલા 29 હતો કે મેરિટ પછી 29 બદલ્યો પછી થયો? DD-સેટમાં 29 હતો, SCBC મેરિટમાં 28. એક રેન્ક તમારો આગળ આવી ગયો છે. ઓકે. અને માર્ક્સ તમારા કેટલા હતા? મારા માર્ક્સ હતા 182. 182 પર આટલા તમારો રેન્ક 29 છે. એનો મતલબ મેરિટ ગયા વર્ષ કરતા આ વર્ષે ઘણું બધું ઉપર મેરિટ ગયા વર્ષ કરતા બહુ હાઈ ગયું છે. જો આજ ગયા વર્ષે હોત તો હું ટોપ 5 માં હોત. તમે ટોપ 5 માં આવી જાત તો હજી આવતા વર્ષે 182 એ મને નથી લાગતું કે 29 નંબરનો રેન્ક ભાઈ એ હજી બી ઉપર જશે. આવતા વર્ષે તો જેમ વર્ષ વધશે એમ કોમ્પિટિશન વધશે. તો જુનિયર્સ જેમ જાગૃત થશે કે DD-સેટ હવે સિરિયસ લેવું જોઈએ, તેમ કોમ્પિટિશન વધવાની છે આવતા વર્ષમાં. ઓકે. અને તમારા ડિપ્લોમામાં CGPI કેટલા હતા? મારા ડિપ્લોમામાં CGPA હતા 9.33. 9.33. તમારી ડિપ્લોમામાં પણ કોમ્પ્યુટર બ્રાન્ચ હતી? યસ. ડિગ્રીમાં પણ તમે LD માં જ કોમ્પ્યુટર બ્રાન્ચમાં એડમિશન લીધું. હવે જે DDCET ની તમારી જર્ની હતી, એ DDCET વિશે તમને ખ્યાલ ક્યારે આવ્યો હતો કે આવી કોઈ એક્ઝામ હોય છે, આ એક્ઝામ આપણે આપવાની હોય છે, આવું તમને ખબર ક્યારે પડી? DD-CET ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એક એક્ઝામ થવાની છે, તે મને ખ્યાલ છે ત્યાં સુધી 4th સેમમાં જ્યાં હતો ત્યાં અમને કોલેજની ફેકલ્ટી કહેતા કે આવી એક MCQ બેઝડ ટેસ્ટ લેવાની છે, પણ તે ખબર નથી કે સિલેબસ શું છે. અમારા સિનિયર આપવાના છે તે ખબર હતી, પણ ખબર નથી કે સિલેબસ શું છે. તો અમે પહેલેથી એવું ચાલુ કરેલું કે અમારી લેંગ્વેજ હોય કે C છે, C++ છે, તો અમને પહેલા એમ હતું કે એના રિલેટેડ MCQ ટેસ્ટ હશે. પછી ખબર જેમ સિનિયરને સિલેબસ આવ્યો તેમ ખબર પડી કે ફિઝિક્સ, મેથ્સ, ઇંગ્લિશ છે. એટલે ફોર્થ સેમમાં ખબર પડી કે આવી DD-સેટ રિલેટેડ ટેસ્ટ છે, જેના લીધે ડિગ્રીમાં એડમિશન થવાનું છે. ઓકે. તો તમને ખબર પડી કે તમારા બ્રાન્ચ રિલેટેડ તો ક્વેશ્ચન છે જ નહીં પેપરમાં, સબ્જેક્ટ છે જ નહીં. તો તમે સૌથી પહેલા શું વિચાર્યું કે આ બધા તો સબ્જેક્ટ એવા છે જે ફર્સ્ટ યરમાં આવ્યા હતા, અને ફર્સ્ટ યરનો એટલો મોટો સિલેબસ એ લોકોએ મૂક્યો છે DDCET-માં, જે કદાચ તમને હવે બીજા વર્ષમાં આવતા તમે ભૂલી જ ગયા હોય તો તમારા મગજમાં પહેલો વિચાર શું આવે? બધાને પહેલો વિચાર એ આવેલો કે કેવી રીતના થશે. મેથ્સ, ફિઝિક્સ આપણે ભણી ગયેલા છે, પણ સિલેબસ જ એટલો મોટો હતો કે મેથ્સ 1 છે, મેથ્સ 2 છે, ફિઝિક્સ જેવો અઘરો સબ્જેક્ટ છે, ઇંગ્લિશ છે. તો ધીરે ધીરે
મેથ્સ થી મેં સ્ટાર્ટ કરેલું હતું કે પેલા બેઝિક પતાવેલું કે ભાઈ ડિટર્મિનન્ટ છે, મેટ્રિક્સ છે, પેલા બેઝિક સાથે સાથે ઇન્ટર્નશિપ પણ હાલતી હતી ડિપ્લોમામાં કે હમ. 5th સેમની ઇન્ટર્નશિપ હતી, તો પેલા બેઝિક મેથ્સ પતાવેલું હતું અને સ્ટાર્ટ તો મેથ્સ થી જ કરેલું સ્ટાર્ટ હતું. તમે મેથ્સ થી કર્યું હતું. યસ તમે DDCET ના પ્રી પ્લાનમાં તમે મેથ્સ થી શરૂઆત કરી હતી. યસ તો તમે સૌથી પહેલા આખું મેથ્સ જ પૂરું કર્યું હતું કે મેથ્સ ની સાથે સાથે બીજા સબ્જેક્ટ્સ પણ લેતા ગયા હતા? મેં એવું કરેલું હતું કે હું એક ચેપ્ટર લેતો કે મેથ્સમાં એક ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રિક્સ પતી જાય તો પછી એક ફિઝિક્સ નું ચેપ્ટર લઈ લઉં એટલે સ્ટેબલ રહે એમ, કારણ કે તમે ખબર હશે કે મોટો પોર્શન જે માર્ક્સ નો હતો જે મેથ્સ, ફિઝિક્સ અને ઇંગ્લિશ નો English, હતો, હા. તો એ ત્રણ તમે પતાવી લો તો એમને તમે સારો સ્કોર કરી શકો કે તમારા ત્રણની સ્ટ્રોંગ થઈ જાય સબ્જેક્ટ, હમ. તો તમે તમારું પાકું જ થઈ જાય એમ કે તમારા એ ત્રણ સબ્જેક્ટ સ્ટ્રોંગ હશે તો તમે સારો સ્કોર કરી શકશો ડીડી સેટમાં. ઓકે. હવે તમે જે DDCET ની જર્ની શરૂઆત કરી દીધી, સબ્જેક્ટ્સ વાઇઝ પ્રિપેરેશન કરતા ગયા, તો કોલેજ અને DDCET મેનેજ કેવી રીતે થતું? કેમ કે કોલેજની અંદર તમે જેમ કીધું ઇન્ટર્નશિપ આવતી હતી, તો તમારે તમારી કોલેજ તરફથી કંપનીમાં ઇન્ટર્નશિપ કરવા જવી પડતી હતી? હા, કંપનીમાંથી અમને કીધેલું હતું કે ઇન્ટર્નશિપ કરવાની હતી, તો હું ત્યારે એવું કરતો કે ઇન્ટર્નશિપ તો વધીને અડધો દિવસ કે એમ હોય તો હું સવારે પછી વહેલો ઉઠી જતો 6 વાગે મારું ફિક્સ હતું, પછી સવારે મિનિમમ હું ડીડી સેટ નો સિલેબસ કવર કરતો અને પછી બપોરથી ઇન્ટર્નશિપ ને જે મિડ સેમ કે આવતું તો પછી સવારે ડીડી સેટ કરી લેતો, ટૂંકમાં ટાઈમ જ્યાં મળે ને ત્યાંનો ડીડી સેટ ખોલી લેતો એવું Okay. હતું. 5th સેમ ની હારે થોડી ડીડી સેટ કરતો અને 6th સેમ થી તો અડધો દિવસ ડીડી સેટ અને કોલેજ જવાનું હોય તો કોલેજ અને પછી રાત્રે પાછો ડીડી સેટ જ. ઓકે, તો જ્યારે કોલેજની મિડ સેમ હોય તમે ત્યારે DD સેટ ને મેનેજ કેવી રીતે કરતા? ત્યારે તો તમે સંપૂર્ણ DD સેટ મૂકી દેતા હશો, મિડ સેમ અને યુનિવર્સિટીની તૈયારી જ કરતા હશો. મિડ સેમ ના આગલા દિવસે જ અઘરું તો લડવાનું હોય તો કે ભાઈ અમારે કોલેજમાં એવું સારું હતું કે મિડ સેમ ના બહુ હાર્ડ પેપર નતા કાઢતા, ઈ થેન્ક યુ કહું છું બધી ફેકલ્ટીને કે એટલા બધા મિડ સેમ ના અઘરા પેપર નહોતા કે એમને ખબર હતી કે છોકરાઓ ડીડી સેટ ની પ્રિપેરેશન કરે છે, તો હું છેલ્લે સુધી તો ડીડી સેટ જ કરતો, પછી જેમ 1-2 દિવસ બાકી હોય ને મિડ સેમ ના પેપરના પછી હું મિડ સેમ નું લઈ લેતો 5th 6th સેમ નું, એટલે કવર થઈ જાય કારણ કે એમાંય પાસ થવું જરૂરી છે. ઓકે, અને કોલેજ તરફથી DDCET ના કોઈ ક્લાસ તમારા લોકો માટે લેવામાં આવતા હતા? ડીડી સેટમાં અમને મેથ્સ ના ક્લાસ લેવામાં આવતા, મેથ્સ 1 અને મેથ્સ 2 જે જનરલ ડિપાર્ટમેન્ટની ફેકલ્ટી હતી તે અમને મેથ્સ 1 અને મેથ્સ 2 નું મટીરિયલ પ્રોવાઈડ કરતી અને રેગ્યુલર લેક્ચર પણ હતા ઓફલાઈન ત્યારે તમને કોલેજમાં. કોલેજમાં તરફથી એમાં આ તમને વસ્તુનો સપોર્ટ ત્યાં કોલેજમાંથી મળી રહેતો હતો. યસ. તમે DDCET માં શરૂઆત તમે કરી દીધી, તમને સૌથી વધારે ટફ સબ્જેક્ટ કયો લાગતો? સૌથી વધારે ટફ મને ફિઝિક્સ અને ઇંગ્લિશ લાગતો. તમે તો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો, ગુજરાતી મીડિયમના? ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છું, મને ઇંગ્લિશ એટલે અઘરો લાગતો કે એમાં લોટ ઓફ ગ્રામર હતું, ગ્રામર વધારે હતું ને સ્પેલિંગ મિસ્ટેક્સ તમે જેટલી પ્રેક્ટિસ કરો સ્પેલિંગ કરેક્ટ સેન્ટેન્સ ને કરેક્ટ વર્ડની તો આપણને ખબર જ ના હોય કે ત્યાં જઈને કયો સવાલ હશે, એટલે જ હું વધારે પ્રેક્ટિસ ઇંગ્લિશની જ કરતો એમ કે ગ્રામરનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો હું ફેસ કરી શકું, એટલે ઇંગ્લિશ મને થોડોક ટફ લાગતો. અને ફિઝિક્સ ટફ લાગવાનું રીઝન શું હતું? ફિઝિક્સ ટફ લાગવાનું રીઝન એ હતું કે હું એક તો કોમ્પ્યુટર સ્ટુડન્ટ છું એટલે ફિઝિક્સ મને એક ટાઈમ જ આવેલું હતું સેકન્ડ સેમમાં, એટલે ફિઝિક્સ મને એટલે હાર્ડ લાગતું, એક તો થોડું ઇલેક્ટ્રિકલ એમાં આવતું એટલે થોડું સમજતા વાર લાગે. મેથ્સ તો એકવાર આવેલું હતું ને એ જ પાછું ડીડી સેટમાં આવેલું હતું એટલે ફિઝિક્સ મને થોડું ટફ તો એ જે લાગતું. ઇલેક્ટ્રિસિટીનો પોર્શન છે ફિઝિક્સમાં, એ તમારે ભણવામાં આવે જ નથી ફિઝિક્સ? ફિઝિક્સમાં આવેલો હતો પણ થોડો યાદ રાખવો ટફ હતો કારણ કે Okay. કેટલા બધા યુનિટ આવે છે, આ લો આવે છે, કુલમ્સ લો આવે છે, તો એટલું બધું યાદ રાખવું અને પાછી એની પ્રેક્ટિસ કરવી એટલે ટફ લાગતો. આમ જોવા જાય તો ટફ કઈ નહોતું લાગતું પણ થોડો ફિઝિક્સ એવો સબ્જેક્ટ હતો કે જેમાં તમે સારો સ્કોર કરી શકો અને જે તમને ખરાબ સ્કોર તરફ લઈ જાય, એટલે તમારે ફિઝિક્સમાં થોડુંક સ્ટ્રોંગ રહેવું પડે. તો તમારે ફિઝિક્સમાં કેટલા માર્ક્સ આવ્યા હતા approx? ફિઝિક્સમાં મારે એક અનઅટેમ્પ્ટેડ હતો અને રોંગ આન્સર એકય નહોતો. Wrong answer, મતલબ 30 ક્વેશ્ચન છે, એમાંથી 29 તમારા સાચા. 29 અને એક અનઅટેમ્પ્ટ હતો. ઓકે, સૌથી વધારે મજા તમને કયા સબ્જેક્ટમાં? સૌથી વધારે મજા મને ઇંગ્લિશમાં જ આવતી, જેટલી બીક હતી ઇંગ્લિશની એમાં એટલી મજા જ આવતી. જ્યારે હું ફ્રી હતો ત્યારે ઇંગ્લિશના ટેન્સીસની બ્લેન્ક્સ અથવા એની પ્રિપોઝિશન્સની, કન્જક્શન્સની ગમે બ્લેન્ક્સ ખોલીને હું બેસી જતો, એટલે ટૂંકમાં એવું છે કે આજે ફિઝિક્સનું અડધો દી આપણે ફિઝિક્સ કર્યું છે, હવે ફિઝિક્સમાં કંટાળો આવે છે, હવે મારી મગજની કેપેબિલિટી નથી કે હવે ફિઝિક્સ અટેન્ડ કરી શકું, એટલે હું પછી ઇંગ્લિશ લઈ લેતો. એ જ રીઝનથી મારા ઇંગ્લિશમાં એકય ક્વેશ્ચન રોંગ નતા અને નતા એક અનઅટેમ્પ્ટ. તો તમારા સૌથી વધારે માર્ક્સ જે ગયા છે કયા સબ્જેક્ટમાં માર્ક ગયા છે? સૌથી વધારે મારા માર્ક્સ ES માં 3 ક્વેશ્ચન ગયા છે અને કમ્પ્યુટરમાં 1 ક્વેશ્ચન ગયો છે. ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રો DDCET ની અંદર એન્વાયરમેન્ટ અને કોમ્પ્યુટરને તો એવું માને છે કે આ તો મારા ડાબા હાથનો ખેલ, એ તમામ વિદ્યાર્થીઓ સાંભળી લેજો. આજ સુધી મેં જેટલા પણ DDCET ના પોડકાસ્ટ લીધા છે એમાં દરેક વિદ્યાર્થીઓ એવું જ કીધું છે કે અમારા માર્ક્સ એન્વાયરમેન્ટ, કેમેસ્ટ્રી અને કોમ્પ્યુટરમાં જ વધારે ગયા છે. મેથ્સ, ફિઝિક્સ અને ઇંગ્લિશ
માં એટલા બધા માર્ક્સ નથી ગયા. પ્લસ જ્યારે કોઈ ગુજરાતી મીડિયમ વાળો વિદ્યાર્થી આવ્યો છે ત્યારે એણે ઇંગ્લિશ શબ્દનો ઉલ્લેખ કર્યો છે, ઇંગ્લિશમાં મારા માર્ક ગયા છે. તો તમે જે ખાલી અને ખાલી મેથ્સ અને ફિઝિક્સની જ તૈયારી કર્યા કરો છો DDCET ની અંદર, ઘણી વખત કહેવાય ને કે પેલો જે છેલ્લો પ્લેયર હોય એ પણ મેચ જીતાડી દેતો હોય છે. એ છેલ્લા પ્લેયરની પણ એટલી જ વેલ્યુ હોય છે જે સૌથી પહેલા ઓપનરમાં આવ્યા હોય એના જેટલી જ વેલ્યુ થાય. તો મિત્રો ખાસ યાદ રાખજો, જે બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ નથી, જેના બહુ ઓછા ક્વેશ્ચન પેપરમાં આવે છે, એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે તમને મેરિટ સુધી પહોંચાડવા માટે. તમારે મેરિટમાં નથી આવું, ટોપ 1000માં નથી આવું, તો કોઈ ચિંતા નથી અને તમે સ્કીપ કરી શકો છો, 3 સબ્જેક્ટ પર ફોકસ કરી શકો છો. હવે તમે જે MCQ ની પ્રિપેરેશન કરતા હતા, તો તમે થિયરીની પ્રિપેરેશન પહેલા કરતા હતા કે સીધા MCQ સ્ટાર્ટ કરી દીધા? ના, હું પેલા એમ કરતો કે થિયરી ક્લિયર રાખતો, કારણ કે MCQ થિયરી રિલેટેડ જ હોય. તો પેલા આપણે થિયરી કરશું તો જ MCQ આપણે સોલ્વ કરી શકશું. એટલે હું પેલા મેથ્સમાં તો ડાયરેક્ટ પેલા મેથડ સમજતો અને પછી ડાયરેક્ટ એના MCQ. ફિઝિક્સમાં પેલા આખું ચેપ્ટર કવર કરતો, એની થિયરી શું છે, એના કન્સેપ્ટ શું છે, એ આખી થિયરી કવર કરતો, તેનું MCQ તરફ જતો. ઓકે, તો MCQ પ્રિપેરેશન તમે કઈ જગ્યાએથી, તમને એનું મટીરિયલ ક્યાંથી મળી રહેતું? એની બુક હતી દર્પણ નામની, ગુજરાતી મીડિયમની બુક હા હતી? ગુજરાતી. ત્યારે એમાં હતું કે મેં ફિઝિક્સ એમાંથી નતો કરી શકતો, કારણ કે અમારા ટાઈમે ખાલી ગુજરાતી મીડિયમ. ગુજરાતી મીડિયમની જ બુક હતી. એટલે મેથ્સ નું એમાંથી કરતો અને બીજી અતુલની બુક હતી, એમાં ઘણા સારા MCQs હતા. હા. એટલે મેથ્સ ની પ્રિપેરેશન અને ફિઝિક્સ ના MCQs નું તેમાંથી જ કરતો. એમાંથી કરતા. અને ઇંગ્લિશના પ્રિપેરેશન તમે દર્પણમાંથી કરી Yes. શકતા હશો. ઓકે, તો મિત્રો દર્પણની ઇંગ્લિશ મીડિયમનું વર્ઝન પણ આ વર્ષે આપણે લોન્ચ કરી જ દીધું છે. તો જો ઇંગ્લિશ મીડિયમના કોઈ વિદ્યાર્થીઓ આ પોડકાસ્ટ જોઈ રહ્યા હોય તો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની સેપરેટ બુક માર્કેટની અંદર અવેલેબલ છે, જે પ્રિયસર વિદ્યાપીઠની ટીમ દ્વારા જ લખવામાં આવી છે. સાથે સાથે આપણો ઓનલાઈન કોર્સ પણ અવેલેબલ છે અને આપણી ઓફલાઈન બેચ પણ ગાંધીનગરમાં સરસ રીતે ચાલી જ રહી છે. તો એક જ ગુજરાતનું એવું પ્લેટફોર્મ છે જે ઓનલાઈન કોર્સ પણ સરસ રીતે રન કરી રહી છે, ઓફલાઈન બેચ પણ કરી રહી છે, અને બંને ફિલ્ડની અંદર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને લેંગ્વેજની અંદર સેપરેટ બુક માર્કેટમાં મૂકી છે, જેમાં 4000 થી વધારે MCQ તમને સોલ્ડ અને અનસોલ્ડ મળશે પ્રેક્ટિસ માટે. હવે તમે જે MCQ ની પ્રિપેરેશન કરતા, તો તમે MCQ જુઓ, તમને કોઈ MCQ માં ડાઉટ આવે તો તમે એને શું કરતા હતા? સાઈડમાં લખી રાખતા હતા કોઈ બુકમાં, એમાં ટીક કરી નાખતા હતા કે આ ભાઈ આ ફરીથી મારે જોવાનો છે, સારો MCQ? હું લખી પણ રાખતો અને મેં એક બુક બનાવેલી હતી જે ફોર્મ્યુલા બુક હતો. તો દાખલા તરીકે આ ફોર્મ્યુલાનો આ MCQ છે તો હું ત્યાં ટીક આઉટ કરી લેતો કે આમાં આ મને ડાઉટ છે, એટલે જે પાછો MCQ મારે કરવાનો છે. અને ઓનલાઈન તમારા પ્લેટફોર્મમાંથી હું ટેસ્ટ દેતો તો એ તો મને ખબર પડી જ જતી કે આ રોંગ છે, તો આનો મારે પાછો યુટિલાઇઝ કરવાનો છે, કે આ પાછું મારે પ્રિપેર કરીને પાછી ટેસ્ટ દેવાની છે. એમ કરતો. જેમ જેમ હું વધારે ટેસ્ટ દેતો એમ સ્કોર વધતો અને એમ રોંગ આન્સર ઓછા થતા હતા. ઓકે, ધીમે ધીમે તમારું રોંગ થવાનું ઘટતું. Yes. તો આપણા પ્લેટફોર્મ પરથી ઓનલાઈનમાં તમે કયા કયા સબ્જેક્ટમાં? અમારા પ્લેટફોર્મમાંથી ફિઝિક્સ, ઇંગ્લિશ એન્ડ કેમેસ્ટ્રી. 3 સબ્જેક્ટ તમે Yes. ભણેલા છો. ઓકે, ક્રિશ ઓફલાઈન પણ જતા હતા જામનગરમાં, એક જગ્યાએ એમના એક સર હતા, એમના ત્યાં ટ્યુશન માટે, અને ઓનલાઈન પણ આપણા પ્લેટફોર્મ પરથી ભણતા હતા. ફિઝિક્સમાં તમને શું વધારે મજા આવતી હતી આપણા? ફિઝિક્સમાં મને મજા આવતી ઇલેક્ટ્રિક વાળા ચેપ્ટરમાં, અને જેની બીક હતી ક્લાસિકલ મિકેનિક્સ, કારણ કે અમારે જે કમ્પ્યુટરમાં ફિઝિક્સ આવતું એ ક્લાસિકલ મિકેનિક્સ નામનું ચેપ્ટર ન આવતું. એ પણ તમે ઈઝી બનાવી દીધું અને એ ઈઝી હતું, એટલે એમાં ફિઝિક્સમાં મજા આવતી. ફિઝિક્સમાં મજા આવતી હતી. ઇંગ્લિશમાં તમે કેટલું કરતા હતા આપણા પ્લેટફોર્મ પર? ઇંગ્લિશમાં તો ઓલ ઓવર બધું મેં કરેલું હતું. બધું જ કર્યું હતું. સફિશિયન્ટ લેક્ચર તમને મળી રહેતા ઇંગ્લિશની અંદર? યસ ટોટલી. ઓકે, તમે એક સબ્જેક્ટમાં એપ્રોક્સ કેટલા MCQ ની તૈયારી કરી હશે? એક સબ્જેક્ટમાં એપ્રોક્સિમેટલી તો મેં 1000 ગણી લો તમે, એક સબ્જેક્ટ 500 થી 1000 વચ્ચે આરામથી. આટલા? Yes. તો તમે એક વખત એનું રિવિઝન કર્યું હતું કે રિવિઝન કેટલી વખત કર્યું? રિવિઝન તો ઓલમોસ્ટ હું 200 માર્કની ટેસ્ટ કે ગમે ટેસ્ટ દેતો, દાખલા તરીકે એક ચેપ્ટરની ટેસ્ટ દેતો તો એક ચેપ્ટરનું રિવિઝન હું કમ્પ્લીટ કરીને પછી ટેસ્ટ દેવા જતો. એટલે રિવિઝન તો તમે માનો તો મેં 6-7 વાર કરી નાખ્યો છે ફૂલ સિલેબસનું. ઓકે, 6 થી 7 વખત તમે Yes. રિવિઝન કરી નાખ્યું. નોટ્સ બનાવવામાં તમે ફોર્મ્યુલાની નોટ્સ બનાવી હતી યસ, ખાલી? ફોર્મ્યુલામાં થિયરી કોન્સેપ્ટ હોય તો મારી રીતના થિયરીની પણ નોટ્સ બનાવતો, અને ફિઝિક્સમાં દાખલા તરીકે યુનિટ છે, અમુક લો છે તો એની અલગ બુક અને થિયરીની અલગ બુક. મેથ્સમાં જે હું એક્ઝામ્પલ સોલ્વ કરતો એની અલગ બુક હતી, અને આખી મેં ફોર્મ્યુલા બુક બનાવી હતી. ફોર્મ્યુલા બુકનો ફાયદો એ આપણે આખી થિયરી પાછી નહીં જોવી પડે. દાખલા તરીકે ટેસ્ટ દેવા જાવી છે મારે, અથવા ઓફલાઈન ટેસ્ટ દેવી છે અથવા ઓનલાઈન ટેસ્ટ દેવી છે, ખાલી ફોર્મ્યુલા વાંચીને જઈશ તો ફોર્મ્યુલાથી હું કરી શકીશ એમ. અને ફાઇનલ DD સેટની ટેસ્ટમાં ઈ જ મને કામ આવી હતી. ફોર્મ્યુલા બુક બનાવી હતી તો આખી ફોર્મ્યુલા બુક વાંચીને ગયો તો મને મેથ્સમાં વાંધો નતો આવતો. ઓકે, ફોર્મ્યુલા બેઝ જે સવાલો હોય યસ. એ તમે ડાયરેક્ટ ત્યાં સોલ્વ કરી શકતા Yes. હશો. ઓકે, હવે તમે જે ઓફલાઈન ટેસ્ટ કરો કે આપણા પ્લેટફોર્મની ઓનલાઈન ટેસ્ટ કરો, તમે જે ટેસ્ટ આપતા હતા એ OMR શીટમાં આપતા હતા કે પછી ડાયરેક્ટ આપી દેતા હતા? સ્ટાર્ટિંગમાં તો હું એમને જ આપેલો હતો, પણ જેમ જેમ 1 મંથ બાકી હતો તેમ હું OMR ની પ્રિન્ટ કરાવીને OMR માં, કારણ કે આપણને ખ્યાલ આવે કે કેટલો ટાઈમ જોઈએ છે. આપણને અત્યારે તો લાગે કે MCQ માં હું ટીક કરી નાખીશ ત્યાં,
પણ ત્યાં જઈને OMR માં સિલેક્ટ કરવાનો એટલે એ મને ખબર હતી, એટલે હું 1 મંથ બાકી હતો ને એટલે મેં 4 થી 5 ડેઝ ટાઈમ OMR થી આપેલી હતી. 4 થી 5 ટેસ્ટ 200 માર્ક ની આપી હતી તમે? યસ, 200 ઓકે, એમાં માર્ક. તમારા કેટલા માર્ક્સ આવતા હતા એ વખતે જે આવતા હતા જનરલ માટે? એમાં 170 આસપાસ મને માર્ક આપ 170 આપ જે તમારું મોક પેપર હતું જે SSIT ગાંધીનગર એમાં કોલેજમાં લેવાનો હતો, એમાં મને 175 આસપાસ એમાં મારો સ્કોર હતો. એમાં અમે પ્રોપર અમુક ફ્રેન્ડ્સ છે, અમારું 10 જણાનું સર્કલ ગ્રુપ છે, એમાં અમે અમારા ઓફલાઈન ટ્યુશનમાં જ ગોઠવ્યું હતું કે ઈ પેપર અમે સોલ્વ કરશું. જેમ DD સેટ હતી એ જ એટમોસ્ફિયર થી ને અમે સોલ્વ કરેલું હતું. ઓકે, તો તમે જે ઓફલાઈન ટ્યુશનમાં જતા હતા એ સરને એવું ના થાય કે આ તો બીજા પ્લેટફોર્મનું પેપર છે, આ બધા વિદ્યાર્થીઓ અહીંયા આવીને કેમ સોલ્વ કરે છે? ના ના, એમ તો અમારા સર સારા હતા. એમને એવું છે કે ભાઈ સારું મટીરિયલ છે તો લઈ લ્યો એમ. હા, બરાબર. ના, દરેક શિક્ષક મિત્રોનું એવું જ હોવું જોઈએ કે જે સર પાસે ઓફલાઈન જતા હતા એ સર જોડે પણ અમારી ફોન ઉપર વાત થયેલી છે. એવું નથી થયેલી, કેમ કે હું પોતે પણ જામનગરનો છું એટલે એ સર સાથે વાત બી થયેલી છે. તો દરેક શિક્ષકનો એક જ ગોલ હોય કે વિદ્યાર્થી એને જે લક્ષ્ય નક્કી કર્યું હોય એ લક્ષ્યની કોલેજ સુધી પહોંચી જાય. એ મટીરિયલ કેમ કોઈ પણ યુઝ કરતો હોય, જેમ કે અમારી દર્પણની બુક છે તો અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ માર્કેટના બીજા પબ્લિકેશનની પણ બુક વાપરતા હોય છે. અમે એમને કહીએ છીએ બધી જ બુક જોઈ લેવાની, દરેક જગ્યાએથી બધું જ જોઈ લેવાનું. એવું ના થવું જોઈએ કે અમારા નજરની બહારથી આ જતું રહ્યું હતું. એમાં કોઈ જ જાતની કોઈ વસ્તુની ખરાબી નથી હોતી. લાસ્ટ મંથનું તમારું ટાઈમ ટેબલ શું હતું? લાસ્ટ મંથનું ટાઈમ ટેબલ તો પહેલા તો ફિક્સ હતું કે 6 વાગે એટલે ઉઠી જ જવાનું. બરાબર. 6:45 ભલે થાય પણ 6:30 7 ના થવા જોઈએ. એટલે સવારે હું મોસ્ટ ઓફ સવારે જ રીડિંગ ટાઈમ કરતો. એટલે કોલેજ તો મે બી થોડું ઓછું જ જતો લાસ્ટ મંથમાં. વધારે ટાઈમ તો DD સેટ જ આપતો, કારણ કે એવું હતું કે 19 એપ્રિલે DD સેટ હતી, હા. 20 તારીખે સન્ડે હતો હા. અને 22 તારીખથી અમારું પહેલું પેપર હતું મિડનું. મિડનું પહેલું એટલે જેમ DD સેટ પૂરી થતી ને એમ મિડ હતી. એટલે લાસ્ટ મંથમાં તો હું છેલ્લે સુધી DD સેટ જ કરેલો હતો. એવું માનતો કે ભાઈ મિડ સેમ આગલા દિવસે થઈ જશે, હા. પણ એ થઈ ગઈ હતી. પણ વધારે ફોકસ તો DD સેટમાં જ આપવું જોઈએ એમ. 6 સેમના સબ્જેક્ટ એટલા પણ હાર્ડ નથી કમ્પ્યુટરના કે તમને વાંચવું પડે. કેટલા સબ્જેક્ટ આવે છે? 5 હતા સબ્જેક્ટ અમારે 5 6 subject સેમમાં. હતા. યસ. ઓકે, તો તમને આની અંદર કોલેજ વાળાને તમે એવું કહી ના શકો કે સાહેબ આજે સન્ડે DD CET પતે છે તો એકાદ વીક પછી તમે મિડ સેમ રાખો? અમે બધા કોલેજમાં ગયા હતા, પણ એનો આન્સર એ જ હોય કે અમને મેનેજ નથી થતું, આટલા સેમિસ્ટર છે, આટલી બ્રાન્ચ છે, અમારે ત્યારે જ રાખવી પડે એમ કહેતા. ઓકે, અમારા પ્લેટફોર્મ પરથી જે પણ કોલેજના ટીચર્સ આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, આની પહેલા પણ એક પોડકાસ્ટની અંદર મેં કીધું હતું કે આ તો ચલો DD CET ની એક્ઝામ પછી એક્ઝામ છે એટલે ટેન્શન ઓછું છે. ઘણી બધી કોલેજ તો DD CET ના આગલા વીકમાં મિડ સેમ રાખે છે. તમામ પ્રાઇવેટ કોલેજને મારી રિક્વેસ્ટ છે કે મને ખબર છે કે તમારે તમારા એડમિશન કરવાના હોય છે, તો તમે તમારા એડમિશન ભરવા માટે કોઈ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા ના કરી શકો. એને ડિપ્લોમા તમારી કોલેજમાં કર્યું છે તો તમે ડિપ્લોમામાં સારું કામ આપ્યું હશે તો એ ડિગ્રી તમારા ત્યાંથી કરશે. બાકી એની પણ ઈચ્છા હોય કે નિરમામાંથી ભણે, LD માંથી ભણે, VGC માંથી ભણે, MS માંથી ભણે અને સારું પ્લેસમેન્ટ મેળવે. કદાચ તમે ડિપ્લોમામાં સારું પ્લેસમેન્ટ એને આપી દો તો એને ડિગ્રી કરવાની જરૂર ના પડે. તો જો તમે ફોકસ તમારી ક્વોલિટી ઉપર વધારી દેશો તો વિદ્યાર્થીને ક્યાંય જવું નહીં પડે. DD CET આપ્યા પછી પણ તમારી કોલેજમાં જ આવશે. તમે જો સારા પ્લેસમેન્ટ કરાવશો તો પણ એ તમારી કોલેજમાં જ આવશે. તમારી આખી DD CET ની જર્નીમાં તમે તમારા ઘરે જ રહેતા હતા કે પીજીમાં રહેતા? ઘરે. તો તમારા પેરેન્ટ્સનો રોલ શું રહ્યો? મારી DD સેટ ની જર્નીમાં સૌથી મોટો રોલ મારા પેરેન્ટ્સનો હતો. કોઈ પણ જાતની રોકટોક વગર મારી રીતના મારે ભણવું હોય તો કોઈ પણ જાતની, અને જે જોતું હોય એની ના નથી એમ. ટૂંકમાં મને જે જોતું હોય ને મને સારું પડે તો પોતે કોમ્પ્રોમાઇઝ કરી લેતા, પણ મને શાંતિથી વાંચવા દેતા, શાંતિથી જે થતું એ પ્રોવાઈડ કરી દેતા. ઓનલાઈન કોર્સ લેવો છે તો પણ કોઈ જાતની ના નહીં. એટલે એ રીતના પેરેન્ટ્સનો બહુ મોટો રોલ છે. અને કોઈ પણ જાતની ગમે એ રીતે મારા ફાધર, મારા મધર ગમે એ રીતના મને હેલ્પ કરતા એમ. કોક વાર હું ડિમોટિવેટ થઈ જતો કે ભાઈ હવે આમાં મેનેજ નથી થતું. દરેક જુનિયરને એવું થશે કે ભાઈ હવે કોલેજ અને DD સેટ અને 6 સેમ બધું ભેગું નથી થતું. તો એકવાર કોઈ પણ જાતની શરમાવ્યા વગર પેરેન્ટ્સને આપણે વાત કરી શકીએ કે ભાઈ આવું થાય છે, એ આપણને સાચો રસ્તો દેખાડશે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ નવેમ્બર મહિના પછી ચાલુ કરતા હોય છે. એ શું યોગ્ય વસ્તુ છે કે નવેમ્બર પછી છે DD CET ની તૈયારી ચાલુ કરવી? નવેમ્બર પછી તમે જો કેપેબલ હોય તો કરી શકો, પણ તમે અપ્રોક્સિમેટલી 6 months નો ગેપ રાખો DD સેટ થી. 6 મહિના 6 મહિના ઇનફ છે DD સેટ Okay. માટે, જો તમે સરખી મહેનત કરી શકતા હોય તો. ઓકે. 6 મહિના ઇનફ છે. એનો મતલબ એપ્રિલમાં એક્ઝામ છે, તમે રિવિઝનમાં કાઢી નાખો તો જાન્યુઆરી, Yes. ફેબ્રુઆરી, માર્ચ 3 મહિના, ડિસેમ્બર, નવેમ્બર ને ઓક્ટોબર. એટલે મતલબ Yes. ઓક્ટોબર થી તો તમારે મિનિમમ ચાલુ ઓક્ટોબર થી ચાલુ કરી દેવું જોઈએ. ઓકે, તો આપણે આ પોડકાસ્ટ ઓક્ટોબરના મિડમાં જ લઈ રહ્યા છો. તો હવે DD CET જે આપવાવાળા વિદ્યાર્થીઓ છે એમને એમની DD CET ની જર્ની હવે શરૂઆત કરી જ દેવી જોઈએ. હવે Yes. એમને લેટ ના કરવું જોઈએ. હવે લેટ ના કરવું જોઈએ, અને ધીરે ધીરે પેલા બેઝિક થી સ્ટાર્ટ કરો, પછી જેમ જેમ જાન્યુઆરી આવે એમ પ્રેક્ટિસ તમે કરો, ટેસ્ટ સિરીઝ કરો, અત્યારથી ચાલુ કરી દેવી જોઈએ. વહેલી કરો તો કઈ
વાંધો જ નથી, હા, નુકસાન નથી. પણ આ ટાઈમ બરાબર છે પ્રિપેર કરવા માટે, સ્ટાર્ટ કરવા માટે. તમે અમારા પ્લેટફોર્મના જે પણ ટીચર્સ છે, જેટલા પણ કોર્સ તમે કર્યા છે, એમને તમે જ્યારે ડાઉટ પૂછતા હતા, તો તમને આન્સર ફટાફટ ડાઉટના આવી જતા હતા? યસ, એક દિવસથી મોડો કોઈ રિપ્લાય નતો ડુંગા, અડધા દીમાં આવી જ જાય, ઓકે. પણ જો એક દિવસથી મોડું થાય તો એ બહુ રેર કેસમાં, મારા કેસમાં તો એવું થયું જ નથી, એક Okay. દિવસની અંદર આવી જ જતો આન્સર, Okay. પણ ઇન્સ્ટન્ટલી ટૂંકમાં ડાઉટ સોલ્વ થઈ જતો. ડાઉટ સોલ્વ થઈ જતો. અને સાથે સાથે વિદ્યાર્થીઓ અમારા ઓનલાઈન પ્લેટફોર્મ પર આવડશે એટલા બધા વધી ગયા છે, તો ટીચર્સની સાથે સાથે આપણે આપણી એપ્લિકેશનની અંદર એક ડાઉટ એઆઈ ફીચર એડ કર્યું છે. આ ડાઉટ એઆઈ ફીચરની અંદર તમે જ્યારે પણ કોઈ એમસીક્યુ નો ફોટોગ્રાફ અથવા તો ટાઈપિંગ એમસીક્યુ નાખશો, વિધિન અ સેકન્ડ તમને એનો આન્સર સ્ટેપમાં મળી જશે કે ભાઈ આ સ્ટેપમાં કેમ આ સ્ટેપ આવ્યું, આ સ્ટેપમાં કેમ આ સ્ટેપ આવ્યું. જે પણ DDCET ના મિત્રો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છો, તમે કદાચ અમારા પ્લેટફોર્મ પરથી કોર્સ બાય નથી કર્યો, કંઈ જ વાંધો નહીં, કંઈક ઓફલાઈન જઈ રહ્યા છો અથવા કંઈક બીજે ઓનલાઈન ભણી રહ્યા છો, ડાઉટ એઆઈ ફીચર્સ એ તમામ સ્ટુડન્ટ્સ માટે આપણે ફ્રીમાં આપ્યું છે. એની પાછળ અમે ઘણા બધા ખર્ચા કર્યા છે. એક વર્ષનું એનું જે પેકેજ હોય છે, 1.5 લાખ રૂપિયાથી સ્ટાર્ટ થતું હોય છે ડાઉટ એઆઈ માટેનું. દર વર્ષે રિન્યુએબલ પ્લાન છે, પણ અમે વિદ્યાર્થીઓ માટે મૂક્યું છે. ગુજરાતી માટે પણ ગુજરાતીમાં સ્ટેપ વાઇઝ જવાબ આવશે, ઇંગ્લિશમાં આવશે, હિન્દીવાળા માટે હિન્દીમાં આવશે, દરેક સબ્જેક્ટ્સના આવશે. તો તમે એપ્લિકેશન પ્રિયેસર વિદ્યાપીઠ પ્લે સ્ટોર એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરજો. નીચે કોર્નરમાં તમને ડાઉટ એઆઈ નામનું ઓપ્શન દેખાશે, એમાં તમે આજે જ ચેક કરજો. તમારે કોઈ પણ ટીચરને ડાઉટ પૂછવાની જરૂર નહીં. તમારા ડાઉટ એઆઈ તમને સોલ્વ કરી આપે. પછી પણ કદાચ તમારે ડાઉટ રહી જાય છે, તો તમે તમારા ટીચરનો કોન્ટેક્ટ કરશો, તો તમને શ્યોર એ સ્ટેપ પણ ટીચર ત્યાં સમજાવશે. હવે છેલ્લો એક સવાલ છે મારો, કે જે DDCETની જર્નીમાં આગળના વર્ષોમાં વિદ્યાર્થીઓ આવવાના છે, એ વિદ્યાર્થીઓને તમે શું સંદેશો આપવા માંગો છો? DDCETના જે આગળના જુનિયર છે એમને તો એક જ સલાહ આપું કે પોતાની રીતના વર્ક કરવાનું ચાલુ કરી નાખો. તમને શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક સંભળાવું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુભૂ તેસ્તંગોસ્તવ કર્મણિ. તમે કર્મ કર્યા રાખો. DDCETમાં શું થશે, મેં આ જ ધારેલું હતું અને હું આ જ ફોલો કરતો કે ભાઈ કર્યા રાખો. DDCETનું ટેન્શન થશે, પણ ટેન્શન સાઈડમાં મૂકીને તમે જેમ જેમ પ્રિપેરેશન સ્ટાર્ટ કરશો, જેમ જેમ આગળ વધશો, પ્રિયસ સર જેવા ગુરુનો સંપર્ક કરશો, જેમ જેમ સલાહ લેશો વધારે, તેમ તેમ તમને ટેન્શન ઓછું થતું જશે. અને મને DDCETમાં હું એટલો પ્રિપેર થઈને ગયો હતો કે DDCETનું મને ટેન્શન જ નહોતું એમ. કે તમે એટલે એવી રીતના પ્રિપેર કરો કે તમને DDCET બહુ નાની વસ્તુ લાગે. નાની વસ્તુ છે નહીં, અને નાની વસ્તુ લેવી પણ ના જોઈએ, પણ સિરિયસ થોડું લ્યો તો તમે જેમ જેમ મહેનત કરશો, જેમ જેમ સિરિયસ વધશે, તેમ તમે પ્રિપેરેશન વધારે કરશો ને તમને એ વસ્તુ સહેલી લાગવા માંડશે એમ. ઓકે. અને હવે તો તમે LD માં આવી ગયા છો, યસ. તો ભવિષ્યનો ગોલ શું વિચાર્યો છે? ભવિષ્યનો ગોલ તો ડિગ્રી કમ્પ્લીટ કરીને એક સારી એવી પ્લેસમેન્ટ લેવાની ઈચ્છા છે. માસ્ટર્સ કરવાની ઈચ્છા? માસ્ટર કરવાની ઈચ્છા તો અત્યારે તો નથી. ડિપ્લોમા પછી તમને કોઈ જોબ મળી હતી ત્યાંથી? ડિપ્લોમા પછી નહીં. કોમ્પ્યુટરમાં હતું પ્લેસમેન્ટ, પણ મેં અપ્લાય નહોતું કરેલું. મારો ગોલ ડિગ્રી કરવાનો જ હતો એમ. અને એવું વિચારીને જ બેઠા હતા કે LD માંથી જ કરવું છે કે બીજી કોઈ ઈ કોલેજ? તો મેં ફર્સ્ટ સેકન્ડ સેમથી જ સાંભળેલું હતું કે LD કોલેજ સારી છે, અને ઈ જ ગોલ હતો કે LD કોલેજમાં જ લેવું છે. તો કેમ LD માં જ લેવું છે, નિરમામાં ના ગયા, PDPU માં ના ગયા? મારો પ્રાઇવેટમાં વિચાર ઓછો હતો અને ફી એવી બહુ પોસાય એવી નથી, એટલે સારી એક એવી ગવર્મેન્ટ કોલેજમાં લેવાનું હતું. LD છે, VGC, DDU એમ. ઓકે. અને પહેલા જ રાઉન્ડમાં તમને મળી ગયું હતું યસ, એડમિશન? પહેલા જ રાઉન્ડમાં મળેલું ઓકે. હતું. તો તમને તમારી ડ્રીમ કોલેજમાં પણ એડમિશન મળી ગયું છે. Yes. અને અત્યારે તમને સબ્જેક્ટ્સમાં ઇન્ટરેસ્ટ કયા સબ્જેક્ટ્સમાં વધારે આવે છે? ડિગ્રીના હા, સબ્જેક્ટ ડિગ્રીના સબ્જેક્ટ્સ. ડિગ્રીના સબ્જેક્ટ્સ તો મારા મોસ્ટ ઓફ ડિપ્લોમાના સબ્જેક્ટ્સ જ છે, એટલે એમાં ડેટા સ્ટ્રક્ચર છે એક સબ્જેક્ટ એવો છે જે મને ઇન્ટરેસ્ટ પાડે છે. અને આગળ તમે ફિલ્ડમાં જશો તો અત્યારે કોમ્પ્યુટર રિલેટેડ તો ઘણી બધી ફિલ્ડ વધી ગઈ છે, યસ. સાયબર સિક્યુરિટી જે તો તમને કઈ ફિલ્ડમાં જવાનો વધારે ઇન્ટરેસ્ટ છે? મારે ઇન્ટરેસ્ટ છે મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં. મતલબ AIML માં જવાનો. કેમ AIML જ વિચાર્યું છે? AIML એટલે વિચાર્યું છે કે વેબ ડેવલપમેન્ટના તો સ્ટુડન્ટ્સ ઘણા મળશે. વેબ ડેવલપમેન્ટ પર સારું છે, અને AIML અત્યારે મોસ્ટ ઓફ બધી ફિલ્ડમાં છે. AIML તો હું મારી જાતને પોતાની સ્કિલ વધારું AIML માં, જેના થકી હું સારી એવી પ્લેસમેન્ટ થઈ શકું. અને અત્યારે દુનિયા જ AI અડધી થઈ ગઈ છે, એટલે AIML હું વધારે શીખું છું, અને એવી ટ્રાય છે કે AIML ફિલ્ડમાં આગળ વધું. ઓકે. અને હજી મારો એક મગજમાં સવાલ છે કે ધોરણ 10 માં પછી તમે 11 12 સાયન્સ કર્યું હતું કે ડાયરેક્ટ જ તમે ડિપ્લોમામાં એડમિશન? ડાયરેક્ટ ડિપ્લોમામાં જ તો એડમિશન ધોરણ લીધું. 10 પછી 11 12 સાયન્સ તરફ કેમ આગળ તમે ના વધ્યા? ડિપ્લોમામાં કેમ તમે આગળ વધ્યા? 10th માં તમારા પર્સન્ટેજ શું હતા? 10th માં મારા પર્સન્ટેજ હતા 87, ઓકે. અને ડિપ્લોમા મેં એટલે લીધું કે તમને ટેકનિકલ નોલેજ અને થોડું પ્રેક્ટિકલ નોલેજ મળી રહેશે ડિપ્લોમામાં. 11 12 કરશો તો પ્રેશર એ વધારે થશે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સનું, અને દાખલા તરીકે ફિઝિક્સમાં ઓછા આવ્યા ને હું ગુડ સેટમાં સારો સ્કોર ના કરી શક્યો, તો મને સારી કોલેજમાં ના મળી શકે. ડિપ્લોમામાં તમે રાખો તો તમે સારું પ્રેક્ટિકલ નોલેજ, અને તમે જે બ્રાન્ચ હશે તમને એનું નોલેજ પૂરતું હશે ડિગ્રીમાં જવા પહેલા. ઓકે. તો મિત્રો,
તમે જર્ની જોઈ ક્રિશની કે જેમણે સવારે 6 વાગે ઉઠીને રેગ્યુલર બેઝિસ પર DDCET ની સરસ મજાની તૈયારી કરી છે. તકલીફો બધાના જીવનમાં આવતી જ રહેશે. તમે ડિપ્લોમા કરતા હશો તો કોલેજની તકલીફો પણ હશે, એસાઇનમેન્ટનો લોડ પણ હશે, વાઇવાનો લોડ પણ હશે, ક્યાંક કોઈ ટીચર તમને હેરાન પણ કરતું હશે અને તમારી તબિયત પણ ખરાબ થશે. આ બધાની સાથે સાથે તમે જો એક કન્સિસ્ટન્સી સાથે થોડી મહેનત પણ DDCET ની એપ્રિલ મહિનાની એક્ઝામ સુધી કરશો તો એક સારા સ્કોર સુધી તમે પહોંચી જશો અને એક સારી કોલેજ જે તમે ડ્રીમ કોલેજ વિચારી હશે એ કોલેજ સુધી પણ તમે પહોંચો. તો આ પોડકાસ્ટની અંદરથી તમે શું શીખ્યા એ કમેન્ટ જરૂર કરજો. આ પોડકાસ્ટ એ તમામ મિત્રોને તમે શેર કરજો જે આવનારા ભવિષ્યમાં ક્યાંક DDCET ની એક્ઝામ આપવાના હોય. તો એમના માટે એક મોટિવેશન બને, એ પણ કંઈક શીખી શકે કે DDCET ની પ્રિપેરેશન કેવી રીતે કરવી. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આવા જ કોઈ નવા પીવી ટોકની સાથે. ત્યાં સુધી બાય બાય.